નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પહેલગામમાં આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં જોવા મળી છે અને ત્યારે આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનને જવાબ આપ્યો છે. પાકિસ્તાન સાથેનો સિંધુ જળનો કરાર અટકાવ્યો તેમજ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ અને અટારી સરહદ બંધ કરવામાં આવી છે. ત્યારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે અને ભારત ગમે તે ઘડીએ ગમે તે એવું મોટું પગલું લઈ શકે છે. ત્યારે પાકિસ્તાન પર શું કાર્યવાહી થવી જોઈએ, જેને લઈ આજે લોકોના મત જાણીશું. ગુજરાતની જનતા શું વિચારે છે આ મુદ્દે, આજ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે આ મામલે, આવો સાંભળીએ. જમ્મુ કાશ્મીરમાં થયેલા જે આતંકવાદી હુમલાનો પડઘો જે છે તે આખા દેશમાં પડ્યો છે ને આખા દેશના લોકો જે છે તે આજે ઘટનાને વખોડી રહ્યા છે અને આખા દેશના લોકોમાં ક્રોધ પણ જોવા મળી રહ્યા છે. આજે આપણે દેશની જનતા પાસે જઈશું અને એ લોકો જોડે વાતચીત કરીશું કે તેઓ શું વિચારે છે આ વસ્તુને લઈને. આજે આખો હુમલો થયો તેના વિશે હવે ભારતે શું પાકિસ્તાન ઉપર કાર્યવાહી કરવી જોઈએ એના વિશે આપણે સવાલ પૂછ્યું. સર, પહેલાં તો તમારું નામ અને પરિચય. સતીશ અગ્રવાલ, લીગલ સેલ કન્વીનર, બીજેપી, અમદાવાદ શહેર. સર, પાકિસ્તાન ઉપર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આજે આખી ઘટના ઘટી ત્યારબાદ? આમ જોવા જાય તો આ બહુ દુઃખદ ઘટના છે. આવી ઘટનાઓ ફરીથી ના થવી જોઈએ. મોદી સાહેબ છે તો આ રાષ્ટ્ર ભારત સલામત છે. જો મોદી સાહેબ ના હોય તો આ પાકિસ્તાન ક્યારે પણ હિન્દુસ્તાન પર હુમલો કરી આખા હિન્દુસ્તાનને પતાવી નાખવાની કોશિશ કરે. આવી ઘટના ફરીથી ના થાય એના માટે એમના ઉપર આપણે એક્શન લેવા જ જોઈએ તેવું મારું માનવું છે. સરકાર તો એક્શન લેશે, તમારું મંતવ્ય શું, વ્યક્તિગત મંતવ્ય શું છે? પાકિસ્તાન ઉપર કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તાત્કાલિક ધોરણે? કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે બને એ તમામ પ્રયત્ન કરવા જોઈએ. બીજા પણ લોકો આપણી જોડે છે, એમની જોડે પણ જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. મોટાભાઈ, તમારું નામ? વિજય કુલકર્ણી મારું નામ છે. વિજયભાઈ, શું લાગે છે આખી જે ઘટના ઘટી આપણે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે પાકિસ્તાન ઉપર કરી શકાય? કસ્તુરી આતંકવાદી, મૂસા આતંકવાદી, આ બધા જે આતંકવાદીઓ જે છે એ ભારત ઉપર ટેરર એટેક કરવાનો જે મનસૂબો ઘડીને જે પ્લાન બનાવે છે એ ટેરર એટેક ઉપર આર્મીનો એક્શન કરીને ટેરર એટેકના જે છે એ બધાને નાશ કરવા જોઈએ. જળની જે બંધ કરી છે નીતિ સંધિ, એમાં બી પ્રોપર એક્શન લઈને પાકિસ્તાનની જે છે કમર તોડી નાખવી જોઈએ. એમના પર આતંકી હુમલાના અનુસંધાને ગંભીર પ્રકારની કાર્યવાહી કરીને એમને નિસ્તે નાબૂદ કરી નાખવા જોઈએ. અટારી સરહદને બંધ કરી દીધી, પાકિસ્તાનીઓને પણ દેશ છોડવા માટે કહી દીધું, તેમ છતાં પણ આવી ઘટનાઓ તો વારંવાર ઘટે જ છે. એના અનુસંધાને 1 મે સુધીનું અલ્ટિમેટમ માનનીય પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહે આપેલું છે. એને અનુસરીને ચોક્કસ નીતિ ઘડીને લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં જે બી આતંકવાદીઓ રહે છે અને જે બી પાકિસ્તાનીઓ વસે છે એમના તાત્કાલિક ધોરણે ફરજ પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. સર, આજે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી એને લઈને તમારું શું મંતવ્ય છે? આપણે પાકિસ્તાન ઉપર કયા પ્રકારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરી શકાય? પાકિસ્તાન દ્વારા જે આતંકીઓને પોષવામાં આવે છે અને વારે ઘડીએ આતંકવાદીઓ આવીને આપણા દેશમાં પ્રવાસમાં ગયેલા સામાન્ય પબ્લિકને હત્યા કરે, આ બધું કરે, એટલે વારે ઘડીએ આપણે હેરાન થવું પડે છે. તો મારું તો મંતવ્ય એવું છે કે પાકિસ્તાનને કાયમ માટે પૂરું કરી દેવું છે અને નેસ્ત નાબૂદ કર્યું છે, જેથી આ બધી કાયમી જે પ્રોબ્લેમ છે એ પતી જાય. આપણે પાકિસ્તાને પણ આપણે જે રીતે સિંધુ કરાર હતો એ અત્યારે અટકાવ્યો, બરાબર, જળ સંધિ અટકાવી દીધી, એ લોકોએ પણ જે સિમલા કરાર છે એને અટકાવ્યો છે, એના વિશે શું કહેવું તમારું? એ અટકાવ્યો તો એમાં એમની ભૂલ છે, ફાયદો આપણને જ છે, એમાં નુકસાન આપણને નહીં, આપણને ફાયદો જ છે, એમને નુકસાન થવાનું છે. એના લીધે એવું લાગે છે પાકિસ્તાન દર વખતે કોઈને કોઈ મૂર્ખામી કરી રહ્યું છે? પાકિસ્તાન કાયમી મૂર્ખામી જ કરે છે. કોઈ દિવસ એમણે સારું કામ કર્યું જ નથી, એ કાયમ મૂર્ખામી કરે અને એમનો અંત આવેલો જ છે. હવે ખાલી પાકિસ્તાનીઓના વિઝા જે છે એ રદ કર્યા, એનાથી શું કંઈ થઈ શકશે? આતંકવાદનો અંત આણવો ખૂબ જ જરૂરી છે. વિઝા રોકવાથી કંઈ ફાયદો નહીં, પાકિસ્તાનને પૂરો કરશો તો જ આ બધું પૂરું થશે. મારું મંતવ્ય છે કે એક જ વખત પાકિસ્તાનને પૂરો કરી દો, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એવું લાગે છે કે પાકિસ્તાન દેશ જ આતંકવાદીઓને સંડોવે છે અને ત્યાંથી જ આતંકવાદીઓ બને છે? એ લોકો જ બધા આતંકવાદી પેદા કરે છે. પાકિસ્તાન જ બધાને સપોર્ટ કરે અને આખું વિશ્વ જાણે છે. બીજા મુસ્લિમ કન્ટ્રી પણ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પેદા કરે છે. એટલે બીજા મુસ્લિમ કન્ટ્રીઓ પણ પાકિસ્તાનની વિરુદ્ધમાં જ છે અને ભારતની સાથે છે. મોટાભાઈ, તમારું શું માનવું આખી ઘટના જે ઘટી, નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, આ વખતે ધર્મના નામે એ લોકોએ વાર કર્યો છે? આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો
અને ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે, એટલે બધા મુસ્લિમ દેશો મળીને કે ભારતને અને મોદી સાહેબને કે સીધો કરવા માટે એ પ્રમાણે એ લોકોએ જે ચળવળ કરી છે અને બધાને પૂછ્યું કે જે લેડીઝ એમને છોડી દે, એમને માર્યા નહીં, કે તમે મોદીજીને કહેજો કે તમારો શું હાલ થશે. એટલે એ લોકો મોદી સાહેબ પણ વિરુદ્ધ ઘણું ષડયંત્ર કરે છે અને ભારત વિરુદ્ધ બધા દેશો એક થઈ રહ્યા છે. આપણે તાત્કાલિક ધોરણે ઘણા બધા પગલાં તો લઈ લીધા, જેમ કે આપણે અટારી બોર્ડર જે છે સરહદ એ બંધ કરી દીધી, પાકિસ્તાનીઓને 24 કલાકમાં દેશ છોડવા માટે પણ કહી દીધું. તેમ છતાંય આતંકવાદીઓ ક્યાંક ને ક્યાંક કાશ્મીરી જે લોકલ લોકો છે એમના સપોર્ટથી આ બધી વસ્તુ કરી રહ્યા છે. તમારું શું માનવું? હા મેડમ, એવું છે કે આર્મી જે છે, આર્મી અને બીએસએફને ફૂલ સપોર્ટ સરકારે લીલી ઝંડી આપવી જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં ઠાર મારી દેવાનું એ લોકોને આદેશ આપી દેવો છે. કારણ કે આજે આપણે 26 જણને એ લોકોએ માર્યા, પણ આજે 5 આતંકવાદી કે 4 થી મારે ફેર બીજા 10-50 આવશે જ. એટલે કમ્પ્લીટ પીઓકેની અંદર આપણે સજેસ્ટ કરી મોટી સ્ટાઇલ જે કારગિલ યુદ્ધ કર્યું એ પ્રમાણે યુદ્ધ આપણે કરવું પડે તો જ આ લોકો શાંત બેસે. બાકી વાતોથી અને રાજનીતિક જે મંત્રણા આપણે કરીએ છીએ એમાં પણ ઘણા આપણે સફળ થયા છે. એટલે કોઈ પણ દેશ એને પોતાના દેશનું હિત પણ જોવું પડે અને આર્થિક સ્થિતિ બધી જોઈને પગલાં લેવા પડે. ઉતાવળે કોઈ નિર્ણય ના લેવાય. આમાં ઘણી રીતે પોતાના દેશનું શું પરિસ્થિતિ થશે, એને કેટલું નુકસાન એ પણ આપણે વિચારવું પડે. કારણ ભારત બહુ અમીર દેશ નથી, વિકાસશીલ દેશ છે. એટલે બધું સરકાર જે નિર્ણય લેતી હોય એ બધી રીતે વિચારીને પછી નિર્ણય લેતી હોય છે અને એમાં મોડું થતું પણ હોય છે. એટલે આપણે સરકારને સાથે રહીને આપણે પણ પબ્લિકે પણ એમાં સહકાર આપવો છે. સરકાર જે નિર્ણય લે એમાં આપણે સંમત હોવું જોઈએ અને આપણે પણ સરકારની પડખે પબ્લિકે પણ ઊભું રહેવું જોઈએ. તમારું નામ? પ્રકાશભાઈ એડવોકેટ. પ્રકાશભાઈ, તમને શું લાગે છે આખી ઘટનાને જોતા કે પાકિસ્તાન ઉપર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આ જે ઘટના બની ખૂબ જ નિંદનીય ઘટના છે. આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. દેશ તરફથી પણ તમામ પ્રતિક્રિયાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ બેન, હાલ જો જોવામાં જઈએ તો હાલ જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાને લઈ અને આ વખતે સરકાર દ્વારા જે કડક નિયમો બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને કડક નિયમો અંગેની ઘોષણા પણ કરવામાં આવી છે અને જુદા જુદા એક્શન પણ લેવામાં આવ્યા છે. આ વખતે અમારું માનવું એવું છે કે જો એક વ્યવસ્થિત અને કડકમાં કડક પગલું ભરવામાં આવે અને દેશના હિત માટે કોઈ સારું કાર્ય કરવામાં આવે તો અત્યાર સુધીની જે ઘટનાઓ બની છે બધી ઘટનાઓનો અંત આવી જાય. આપણે સિંધુ કરાર રદ કર્યો તો એ લોકોએ સિમલા કરાર રદ કર્યો. શું તમને લાગે છે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક મૂર્ખામી કરી રહ્યું છે? આપણે જે રદ કર્યું છે એ આપણા દેશને હિતને અનુલક્ષીને કરેલું છે. પાકિસ્તાને એમને જે એમના હિતને અનુલક્ષીને કર્યું છે એ વસ્તુ એમનો વિષય છે, પરંતુ ભારત દેશ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયને અમે આમ જનતા પણ નરેન્દ્ર મોદી સાહેબની સાથે રહી અને નરેન્દ્ર મોદી સાહેબની સાથે જ છે. આપનું નામ? વિક્રમ મસર એડવોકેટ. વિક્રમભાઈ, આપ વકીલ છો, એડવોકેટ છો, તમને શું લાગે છે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે પાકિસ્તાન ઉપર થવી જોઈએ? આટલી નિંદનીય ઘટના, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. નિંદનીય ઘટના તો છે જ અને આ ઘટના સાથે જ દુનિયાના તમામ દેશો ભારતની સાથે ઊભા છે અને એ લોકોએ પણ કીધું છે કે તમે જે કંઈ એક્શન લેશો એ એક્શનની સાથે અમે તમારી સાથે છીએ. એટલે છેલ્લામાં છેલ્લી પાયરી જે છે કે નેસ્ત નાબૂદ પાકિસ્તાનને કરવું જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને ભવિષ્યમાં બીજા કોઈ દેશો પણ ભારતની સામે ઊંચી આંખ કરી ન શકે એવા પગલાં એમની સામે લેવા જોઈએ. આપણે 48 કલાકમાં જે પાકિસ્તાનીઓ છે એમને ભારત છોડવાનો આદેશ તો આપી દીધો છે, પરંતુ જેવી ને તેવી રીતે અલગ અલગ રીતે આ લોકો જે છે તે ઘૂસણખોરી કરે છે અને એ જ લોકો આતંકવાદીઓને સપોર્ટ કરે છે અને સ્થાનિકો પણ આની સાથે મળેલા છે. તમારું શું મંતવ્ય? સ્થાનિકોની અંદર એવું છે કે જે લોકોને પૈસાની સવલત મળે છે કે પૈસાની એડ મળે છે એ લોકો એમની સાથે છે. પણ અત્યારનો જો માહોલ જોવામાં આવે તો છેલ્લા 2 દિવસથી કાશ્મીરની અંદર એ પૂરેપૂરા લોકો આતંકવાદી વિરોધી રેલીઓ કાઢી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે. ઇવન ત્યાંના લોકલ લોકો પણ એવું જ કહી રહ્યા છે કે આનો એક ઇલાજ કરી નાખવો જોઈએ. અને ભારત દેશની અંદર છેલ્લા 2 દિવસથી જુદી જુદી જગ્યાએ રેલીઓ નીકળી અને એના સમર્થનની અંદર અને સરકારની સાથે વિપક્ષો પણ છે. પણ સરકારે આ અંગે તાત્કાલિક નિર્ણય લઈ અને વિધિન શોર્ટ ટાઈમ મોટું ઓપરેશન કરી અને આને નેસ્ત નાબૂદ કરવો જોઈએ. મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સમય હવે આવી ગયો છે લાગે છે એવું? સર્જિકલ સ્ટ્રાઇકથી ફક્ત નાની વસ્તુ જ આવશે, પણ આની અંદર ટ્રેસ આઉટ કરી અને મોટા પાયે એનું ઓપરેશન કરી અને જ્યાં જ્યાં પણ આવાના આ લોકોના અડ્ડાઓ છે કે આ લોકોના માણસો રહે છે તેવી તમામ જગ્યાઓને નેસ્ત નાબૂદ કરવી જોઈએ. ચોક્કસ
તો આથી દેશની જનતા ગુજરાત રાજ્યના જાણીતા બધા વકીલો હતા, તેમની સાથે આપણે વાતચીત કરી અને મંતવ્ય મેળવ્યું. તે લોકોએ પણ એવું જ જણાવ્યું કે આ પ્રકારની ઘટના જે વારંવાર થતી હોય છે, આતંકવાદીઓ જે છે તે નિર્દોષ લોકોને કહેવાય છે કે ટાર્ગેટ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ ના ઘટે એટલા માટે થઈને પાકિસ્તાન ઉપર કડકમાં કડક પગલાં જે છે તે લેવા જોઈએ. કેમેરા પર્સન સારથી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. 2019 પછી જમ્મુ કાશ્મીરમાં આ સૌથી પહેલો મોટો હુમલો છે. 2019માં પુલવામા હુમલો થયો હતો અને હવે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આમાં 27 લોકોના મૃત્યુ પામ્યા છે. એમાં 3 લોકો ગુજરાતના છે, એક વિદેશી પર્યટક હતો, એમાં 2 સ્થાનિક પણ લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આજે દેશભરમાં ચકચાર છે. જે રીતના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે, એ રીતના આખા દેશના નાગરિકો, એક હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે શીખ હોય, એ એક થઈ ગયા છે અને આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. ભારત સરકાર સૈન્યને ભેગું કરી રહ્યું છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો આ બાબતે શું વિચારે છે? જે રીતના 2019 પછી જમ્મુ કાશ્મીરમાં આ પહેલો મોટો આતંકવાદી હુમલો છે, આપણે મુસ્લિમ ધર્મગુરુ સાથે વાત કરીશું. 2019 પછી આ જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો હુમલો છે. સરકારે આ આતંકવાદીઓને નાથવા શું પગલાં લેવા જોઈએ? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। 2019 के बाद कश्मीर में आतंकी सबसे बड़ा हमला जो कहा जा रहा है वो अभी पहलगाम में हुआ। सरकार को उसे रोकने के लिए सबसे पहले इंटेलिजेंस ब्यूरो को मजबूत करना चाहिए। न्यू टेक्नोलॉजी जिसमें ड्रोन कैमरे, थर्मल कैमरे वगैरह का इस्तेमाल करना चाहिए। नफरती बयानात और तकरीरों को ख़त्म करना चाहिए और उसके साथ साथ लोकल पब्लिक जितनी भी है, चाहे कश्मीर हो कि भारत के किसी भी हिस्से में हो, उनको विश्वास और भरोसे में लेकर उनके साथ अपने ताल्लुकात को उस्तवार करना चाहिए। और जब कभी इस तरह का कोई आतंकी अटैक होता है जिसके कोई प्रूफ नहीं होते, उसके बावजूद उसको किसी ख़ास धर्म के साथ जो जोड़ दिया जाता है, जिसकी वजह से भारत का मुसलमान हमेशा देश के हित में ही बात करता है और अपनी एक्टिविटीज़ को रखता है, उसके बावजूद उसका भी मन दुखता है। तो ऐसे मौक़ों पर नफ़रत बढ़ाने की बजाय मोहब्बत कैसे आम हो, इस तरह की कार्रवाइयाँ सरकार को भी करनी चाहिए। और सरकार जैसे अपनी हिफाजत के लिए बड़ी सिक्योरिटीज़ का इंतज़ाम करती है, तो हमारे टैक्सीस लेकर उन्हें हमारी सिक्योरिटी का भी मुकम्मल इंतज़ाम करना चाहिए। और ख़ास तो नफ़रत भरा माहौल जो इलेक्शन कैनवासिंग के मौके पर ख़ास कौम को टारगेट करके तकरीरें खुद सरकारी आदमी करते हैं, जिसकी वजह से नफ़रतों का माहौल खड़ा होता है, उसको बंद करने की ज़रूरत है। और ऐसे सेंसिटिव एरिए, चाहे वो चाइना की बॉर्डर हो, पाकिस्तान की बॉर्डर हो कि बांग्लादेश की बॉर्डर हो, ऐसे सेंसिटिव एरियो में सिक्योरिटीज़ को बढ़ा देना चाहिए, न कि किसी ख़ास सफ़र के ज़रिए सिक्योरिटी की जगहों को बदल कर इस तरह के मासूम लोगों को दांव पर लगा देना चाहिए। इसलिए सबसे पहले तो सरकार को खुद मनन मंथन और आत्मचिंतन करके अपनी भूलों को सुधार कर अपने ही देश के देशवासियों की सिक्योरिटी के जो इंतज़ामात अभी मैंने खुद बताए वो, और उसके अलावा भी जो पुलिस वगैरह का भी निज़ाम, और इसी तरह हाफ फौज और हाफ गोया के जो लश्कर होता है उसका इंतज़ाम करके भी हमारी पब्लिक का या सिक्योरिटी का इंतज़ाम करना चाहिए। मैं मुफ्ती मोहम्मद आरिफ हकीम फलाही, अकोटा, बड़ोड़ा। આપણી સાથે એક મુસ્લિમ એડવોકેટ પણ છે, જે ખરેખર તો ધર્મથી પર સેવા કરતા હોય છે. શું કહેશો અશફાકભાઈ? જે રીતના પીઓકે પરથી આતંકવાદીઓ આવે છે, શું આ પીઓકોને જ ભારતે લઈ લેવું જોઈએ એવું માનો છો? બિલકુલ 100% ભારતે પીઓકેને લઈ લેવું જોઈએ. અને આપણે અત્યાર સુધી બી ઘણી આ બધા હુમલા થાય છે વારંવાર, અને વારંવાર હુમલા થાય છે ત્યારે આપણે 1 દિવસ 2 દિવસ 4 દિવસ ટીવી મીડિયામાં આવીને બોલીએ છીએ, તો પછી એના ઉપર ઠોસ કદમી કદી થતી નથી. તો અમારી માંગ છે કે આમ કોઈ પણ
આતંકવાદી હુમલા માટે કોઈ બરદાસ્ત કરવાની જરૂર નથી. પાકિસ્તાન સામે જંગ કરવાની હોય તો પાકિસ્તાન સામે જંગ કરવી જોઈએ. નેસ્તો નાબૂદ કરવાનો હોય તો આતંકીઓને જે પ્રમાણે નેસ્તો નાબૂદ કરવા જોઈએ. પણ સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એના કારણે કોઈક આપણા દેશના નાગરિકો ભોગ ના બને, નાગરિકોને કોઈ નુકસાન ના થાય, એનું ધ્યાન રાખીને બધી જ રીતે જે કંઈ કાર્યવાહી કરવી હોય તમામ કાર્યવાહીઓ કરવી જોઈએ. આપણે યુવાનને પૂછીશું, શું કહો છો? ખાસ જે રીતના ટુરિસ્ટો પર હુમલો થયો અને હવે સરકાર સૈન્યને સજ્જ કરી દીધું છે, તમે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો? અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે સરકાર ત્યાંના જે લોકો છે એમને સહાય કરે, પરંતુ અને સાથે જે પણ તે નુકસાન થયું છે એને જોવે. અને સરકાર આપણી સક્ષમ છે. આપણી સરકાર કંઈ ભારત દેશ કંઈ નાનો દેશ નથી. ભારત દેશે આજ સુધી જે પણ ભારતને ચુનૌતી આપી છે એનો સખત રીતે સામનો કર્યો છે અને એમને નીચે દેખાડ્યા છે કે ભારત શું છે એ દેખાઈ દેવા જોઈએ. અને ભારતે એનો સખત એનો વિરોધ કરીને જે આકરા સ્ટેપ્સ લેવા જોઈએ એમની સામે. અને ભારત દેશને આપણે ત્યાં એટલું સજ્જ થઈ જવું જોઈએ કે કોઈ એવું બીજો પ્રયત્ન ના કરી શકે અને ત્યાંના લોકલ્સને અને ત્યાંની આર્થિક પરિસ્થિતિને કોઈ નુકસાન ના થવું જોઈએ. આ હતા વડોદરાના નાગરિકોના મંતવ્ય અને એમના કહેવા અનુસાર કે જે પીઓકેની જમીન પરથી આતંકવાદીઓ ઘૂસે છે એ પીઓકેને જ નેસ્ત નાબૂદ કરી અને ભારતમાં સમાવેશ કરી દેવો જોઈએ. સાથે સરકારે જે રીતના અત્યારે સખ્ત કદમ ઉઠાવ્યા છે એની સાથે જમ્મુ કાશ્મીરના લોકોને પણ વિશ્વાસ અપાવવો પડશે. એ લોકો પણ ભારતીય છે અને જે આતંકવાદીઓને સહાય કરી રહ્યા છે એ કોઈ દેશ હોય તો દેશને પણ નેસ્ત નાબૂદ કરવો જોઈએ. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો અને તેમાં 25થી વધુ ભારતીયોના જે છે તે મોત થયા હતા. અત્યારે સમગ્ર ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક રોષ વ્યાપી નીકળ્યો છે અને તેને જ લઈને પાકિસ્તાન ઉપર શું કાર્યવાહી કરવી જોઈએ તેવા મંતવ્યો જાણવા માટે આપણી સાથે કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે. તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ વડીલ આપણી સાથે એક છે, તેઓની સાથે વાત કરીશું. क्या नाम है आपका? रामाश्रय पासवान। क्या लगता है पाकिस्तान के ऊपर क्या कार्यवाही होनी चाहिए? कड़ी से कड़ी कार्रवाई होना चाहिए। अभी उन्होंने जो आतंकी हमला किया उसके बारे में क्या कहोगे आप? मेरा कहना है ईंट का जवाब पत्थर से दें। ચોક્કસથી અન્ય લોકો આપણી સાથે છે, તેઓ સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? राजेंद्र भाई, क्या लगता है आपको कि हमला हुआ है, क्या कहोगे इसके बारे में? पाकिस्तान के ऊपर क्या कार्यवाही होनी चाहिए? सख्त कार्रवाई होनी चाहिए और जल्दी से जल्द उसको मतलब जवाब देना चाहिए और उसको सजा जल्दी से जल्दी मिलनी चाहिए. ચોક્કસથી અન્ય લોકો છે આપણી સાથે. શું નામ છે આપનું? કૃપાશંકર શુક્લા. શુક્લાજી, જે પ્રમાણે આ હુમલો થયો છે, ઘાતકી હુમલો થયો છે, શું લાગી રહ્યું છે પાકિસ્તાન ઉપર કેવી કાર્યવાહી થવી જોઈએ? પાકિસ્તાન અમે લડાઈ કરીને પૂરું જ કરી દેવું જોઈએ. આટલા વર્ષનું જે આ ન્યુસન્સ છે એને એકદમ નામી દેવો જોઈએ, કડક હાથે નામી દેવો જોઈએ. આપણી ભાજપ સરકાર, મોદીજી સરકાર એ કામ કરે છે અને જલ્દી એનો રિઝલ્ટ આવશે. भारत के ऊपर हमला करता है, अगर करना है तो सामने आए पाकिस्तानी कहाँ आतंकवादी है, मेरे को फोन करे, बुलावे, जहाँ बुलावे वहाँ नहीं गया तो मैं असली बाप का बेटा नहीं हूँ. छोड़ दे देंगे मोदी, ये तो पाकिस्तान धजिया में उड़ा देंगे पाकिस्तान को अकेला में. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે અને आ रहा है, इसके लिए मेरा बहुत क्रोध है. हिंदुस्तानी हूँ, हिंदुस्तान के ऊपर मेरा शेर है. मोदी जी का मैं भक्त हूँ, हिंदुस्तान का भी भक्त हूँ, भारत का भी भक्त हूँ. इसके लिए मेरा जान भी चल जाएगा, मेरा कोई परवाह नहीं है. જી ચોક્કસથી અન્ય લોકો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મોહનભાઈ પટેલ. મોહનભાઈ, શું લાગી રહ્યું છે, કેવી કાર્યવાહી થવી જોઈએ પાકિસ્તાન ઉપર? હું તો ખરેખર પહેલાં એ કહેવા માગું છું કે જે આ ઘટના ખરેખર બનેલી છે બહુ ઘાતક ઘટના છે અને એને હું વખોડી નાખું છું અને ખરેખર આવી ઘટનાઓ થવી ના જોઈએ. અને જે ઘટના બનેલી છે તો હવે એ ઘટના બની છે તો એની સામે સરકારે સખતમાં સખત જે પગલાં ઉઠાવ્યા છે એ ખરેખર આવકારદાયક છે અને ખરેખર આ પગલાં ઉઠાવવાની જરૂર હતી જે સરકારે સમયસર ઉઠાવેલા છે. ચોક્કસથી તમને એવું નથી લાગતું કે એ લોકોએ ક્યાંકને જે આવી રીતે ધર્મ પૂછીને માર્યા છે આતંકીઓ અને પાકિસ્તાન જ ક્યાંક ને ક્યાંક સામેલ છે આમાં, તો આ આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પાકિસ્તાન ઉપર કેવા પગલાં લેવા પડશે?
આપણે જાણ્યું અને ખરેખર જે પહેલગામની ઘટના બની એમાં આપણે મીડિયા પરથી પણ જાણ્યું છે અને ખરેખર જે લોકોએ આમાં જે પર્યટકો ગયેલા એનો પણ આપણે વિડીયો જાણેલો અને જાણવા મળેલ છે કે આની અંદર જાતિ અને જ્ઞાતિ પૂછીને જે હત્યા કરવામાં આવેલી છે ખરેખર નિંદનીય છે અને આ રીતે જે ઘટનાઓ થયેલી છે પૂર્વ નિયોજિત કાવતરું હોઈ શકે છે અને ખરેખર છે જ. એટલે પાકિસ્તાન એમને આવા રીતે ટ્રેન કરી અને જે વસ્તુ બને છે એ હકીકત ઘટનાને આ રીતનો ઓપ આપવામાં આવે છે એ ખરેખર આ વસ્તુ ના થવી જોઈએ અને એના માટે જે સરકારે સખતમાં સખત પગલાં ઉઠાવવા જોઈએ અને ખરેખર ઉઠાવી રહેલા છે એ ખરેખર સારી વાત છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે છે ભારતીય નાગરિકો જે છે તે પોતાનો જે રોષ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને જલ્દીમાં જલ્દી જે પાકિસ્તાન ઉપર જે છે તે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ હાલ અત્યારે કરી રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવી ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે આવું સાંભળીએ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 27 થી 28 જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. આતંકવાદી હુમલો પાછળ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનનો હાથ હોવાની વિગતો બહાર આવી રહી છે. ત્યારે જામનગર વાસીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સીમા પર સરહદ પર જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે, ત્યારે ભારતે શું સ્ટેન્ડ અપનાવવું જોઈએ અને પાકિસ્તાન સામે શું કાર્યવાહી કરવી જોઈએ તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે જામનગરના નિમેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. જી નિમેશભાઈ, જણાવો. ખરેખર જે આતંકવાદી દ્વારા આપણા 26 નિર્દોષ લોકોનો જે જીવ ગુમાવ્યો છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. જ્યારે દેશની અંદર આતંકવાદીઓ હુમલા થતા હોય છે ત્યારે પાકિસ્તાન કોઈ પણ રીતે તેમની સોડવણી ચોક્કસપણે હોય છે. મોદી સાહેબ દ્વારા આ વખતે જ્યારે પાકિસ્તાનની આતંકવાદી દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે અમેરિકા જેવા અન્ય દેશો પાસે પણ આ હુમલાની માહિતી દેશને આપી અને સમર્થન મેળવ્યું. એક ખૂબ સારી બાબત છે. ખરેખર દેશની અંદર આવા આતંકવાદી કૃત્યોને તમામને ડામવા જોઈએ ને આના વિશે કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ. જેમ કે યુદ્ધ હજી ચાલુ નથી થયું પણ યુદ્ધ પહેલાના જે કડક કાયદાઓ હતા, જેમ કે પાણી રોકવામાં આવ્યું, પાકિસ્તાનીઓ લોકોના વિઝા રદ કરવામાં આવ્યા, તે પણ સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી છે. તે પણ ખૂબ સારી બાબત છે. પણ દેશનો જે મિજાજ છે, અત્યારે દેશનો જે સૂર છે કે દેશની અંદર જે એક આગ ભડકી રહી છે કે ભાઈ આ આતંકવાદી ન જોઈએ અને ન પાકિસ્તાન જોઈએ, કે એક દેશની નાનામાં નાનો દેશનો બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય કે તમામ ભારતવાસી હોય, તો અત્યારે દેશનો માહોલ મોદી સાહેબ પાસે એક જ અપેક્ષા માંગી રહી છે કે આનો કટ્ટરનો કટ્ટર બદલો લેવામાં આવે. જેમ આપણા નિર્દોષ લોકોનો જેમ વર્ષે અનેકવાર નાની મોટી ઘટનાઓ થતી હોય, કોઈક વાર 2 વ્યક્તિ મરે, કોઈક વાર 5 વ્યક્તિ મરે, આ વખતે તો 26 વ્યક્તિઓ જેવો જીવ ગુમાવ્યો. આની પહેલા પુલવામા પણ એટેક થયો. તો ક્યાંક ને ક્યાંક હવે દેશને બધા એ રીતની કાર્યવાહી કરે. હવે માની લો પુલવામા એટેક આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઘણું બધું કર્યું, પણ વિરોધના લોકો એમ કહે છે કે અમને પુરાવા આપો. તો મોદી સાહેબ પાસે આ એવો સમય છે અને દેશ પણ આ સમયને યાદ રાખશે કે હવે જે કરો એ જાહેરમાં કરો. જેમ કે ઓસામા બિન લાદેનનું જેમ અમેરિકાએ કર્યું તો પૂરું વિશ્વ જોતું રહ્યું. સમગ્ર વિશ્વ એના ઉપર નજર હતી કે ભાઈ આ કાર્યવાહી અમેરિકાએ કરી કે ઓસામા બિન લાદેનને દરિયામાં મારી રાખવામાં આવ્યો. તો આ પાકિસ્તાન વિરુદ્ધ આપણે એવું કડક કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે સમગ્ર દેશનો એવો સૂર છે અને સમગ્ર દેશવાસી કયો કે વિપક્ષ કયો કે અન્ય દેશો કયો કે વિદેશ સ્થિતિ કયો, તમામ અત્યારે મોદી સાહેબના સપોર્ટમાં છે. તો એમ જોવા જઈએ તો મોદી સાહેબને આ એક પ્રજાનો જે સપોર્ટ મળી રહ્યો છે, વિદેશનો જો સપોર્ટ મળી રહ્યો છે, જો આ કાર્યની અંદર જો મોદી સાહેબ જરાક પણ ઢીલું રાખશે તો દેશ એને કદાચ માફ નહીં કરે. પણ જે કાર્યવાહી એના લેવલથી કરે છે એ બરાબર છે, પણ દેશનો જે મિજાજ છે, જે આમ પ્રજાનો જે મિજાજ છે કે તળ ને ફળ કઈ નકશા ઉપર જોઈએ જ નહીં અને ના આતંકવાદીએ જોઈએ, કાં આપણે નહીં, કઈ નહીં. હવે જે લડવાનો ને મરવાનો જે દિવસ આવી રહ્યો છે તો ગણતરીની કલાકોની અંદર મોદી સાહેબ મુંહતોડ જવાબ દેવા માંગે છે. એમ આમ પ્રજાનો સૂર છે. શું કહેશો તમે, શું કહેશો? ના, બરોબર છે જે સિમરિયાભાઈ કીધું, બરાબર 100% વાત સાચી છે. અને અત્યારે સમગ્ર દેશ એક થઈ અને કાર્ય કરે એવી અમારી અપેક્ષા. શું કહેશો તમે? વિમલ બોલ.
સિમરિયાભાઈ બોયલા બધું બરોબર છે. અત્યારે દેશ બધો એક થઈ ગયો છે, તો એ સમાજ જુદું નથી. બધાય સમાજે મોદી સાહેબને કીધું છે અમે તમારી હારેથી, પ્રેસવાળા બધાય કહે છે અમે તમારી સાથેથી. બધાયની એક જ અવાજ છે, તોય ધર્મનું ઓલું નથી. બધાય સમાજના માણસો એમ જ કહે છે આનો જવાબ આપવો જ જોઈએ આપણે. સૌથી તો જામનગર વાસીઓમાં ખાસ કરીને આક્રોશ જોવા મળી રહ્યો છે અને જામનગર વાસીઓ ઈચ્છી રહ્યા છે કે કોઈ પણ ભોગે પાકિસ્તાન સામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે બીજી વખત આવી ઘટનાઓનો દોહરાય. મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.